વડગામડા ગામના લોકો થરાદ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી। થરાદ તાલુકાના વિવિધ ગામોમાં અત્યારે સીપુ યોજના અંતર્ગત હેઠળ તળાવમાં પાણી નાખવામાં આવે છે, જેના થકી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અત્યારે વડગામડા ગામમાં આવેલ ભેડા તળાવ મંજૂર થયેલ હોવાથી ગામના લોકો દ્વારા શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી કે આ તળાવને યોજનામાં સામેલ કરવામાં આવે, જેનાથી ખેડૂતોને લાભ મળે। આ માટે વડગામડા ગ્રુપ પંચાયતના સરપંચ જીડી આશર તથા ડેપ્યુટી સરપંચ માનસભાઈ ચૌધરી તથા ગામના લોકોએ હાજર રહીને સાહેબશ્રીને રજૂઆત કરી હતી। વડગામડા ગ્રામ પંચાયતમાં સરપંચ જીડી આશર એક અમે સાહેબના ત્યાં આવેલા કે અમારે એક ભેડા તળાવ કરીને જે નીમ થયેલું છે, તો એનામાં સીપુ લાઈન નાખવામાં આવે તો આજુબાજુના 200 જેવા ખેડૂતોને આનો લાભ મળી શકે। એટલે એના માટે આજે આ બધા ગામના બધા ભેગા થઈ અને સાહેબને રજૂઆત કરવા આવેલ એમને આવેદનપત્ર આપેલ છે કે જેથી લાઈન નખાઈ જાય તો ત્યાં ખાસા બધા ખેડૂતોને પીવાનું પાણી મળી રહે। વિરાજભાઈ ભાવાભાઈ, હું દલિત સમાજનું વંશ છું। અમારો 200 હેક્ટર જમીન આવે છે અને એની અંદર પાણીની કોઈ સગવડ નથી। તે માટે શંકરભાઈ ચૌધરીની ઓફિસે મેં આવેલી અને તેમને મેં જાણ કરી કે અમારા ભેડા તળાવની અંદર પાઇપલાઇન રાખવી જોઈએ અને મને લાભ મળવો જોઈએ દલિત સમાજવાળો। આવી અમારી ઈચ્છા છે। વડગામડા રાશિકા સભા આશમ અને અમારા બધે ભેડા માટે આવ્યા હતા તળાવ માટે અને પાઇપલાઇન કરી આવ્યા। થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।